નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર 9 બળ તથા ગતિના નિયમો. મિત્રો, આપણે અગાઉ ખ્યાલ મેળવી ગયા છીએ એ પ્રમાણે થોડો બળનો ખ્યાલ લઈ લઈએ. તો બળનો ખ્યાલ સામાન્ય રીતે પદાર્થને ગતિમાં લાવવા, ગતિમાન પદાર્થને ગતિની અવસ્થા બદલવા, તેને ખેંચવી પડે, ધકેલવી પડે કે તેના પર આધાર લગાડવો પડે છે. બળનો આ ખ્યાલ પદાર્થને ખેંચવા, ધકેલવા કે ઠોકર લગાડવા પર આધારિત છે. બળને જોઈ શકાતું નથી, પણ તેનો અનુભવ જોઈ શકાય છે કે અનુભવી શકાય છે. પદાર્થ પર બાહ્ય બળ લગાડવાથી થતી અસરો. તો પદાર્થ ઉપર બાહ્ય બળ લગાડી તો કઈ કઈ અસરો થાય છે? તો પહેલી અસર કે બળ લગાડવાથી પદાર્થનું સ્થાન બદલાય છે. બળ લગાડવાથી ગતિની સ્થિતિ બદલાય છે. સ્થિર સ્થિતિમાં રહેલો પદાર્થ ગતિમાન સ્થિતિમાં અને ગતિમાન પદાર્થ સ્થિર સ્થિતિમાં લાવી શકાય છે. બળ લગાડવાથી ગતિમાન પદાર્થના વેગમાં ફેરફાર થાય છે, અર્થાત વેગના મૂલ્યમાં ફેરફાર કરવા અને ગતિની દિશા બદલવા બળનો ઉપયોગ થાય છે. બળ લગાડવાથી પદાર્થનો આકાર અને અથવા તેના પરિમાણ કે સાઇઝમાં ફેરફાર કરી શકાય છે. આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. કોઈ પણ પદાર્થ છે એને જો આપણે બાહ્ય બળ લગાડીએ તો તેની સ્થાનમાં ફેરફાર થઈ જશે. આપણે કોઈ પણ રહેલો પથ્થર છે એને પગ દ્વારા આપણે બાહ્ય બળ આપીએ તો પથ્થર છે પોતાનું સ્થાન બદલી અને અન્ય જગ્યાએ સ્થળાંતરિત થઈ જાય છે. સ્થિર રહેલ વાહન છે એ જો રસ્તા ઉપર ઊભું હોય ને પાછળથી બીજું વાહન જો એને ટક્કર મારે તો જે સ્થિર વાહન છે એને બાહ્ય બળ મળવાને કારણે એ વાહનમાં જે મૂળ સ્થાન છે એ સ્થાનથી ખસી અને અન્ય જગ્યાએ જશે. એટલે કે તે બાહ્ય બળ લગાડવાથી પદાર્થના સ્થાનમાં ફેરફાર થાય છે. તો આવી રીતે આપણે બાહ્ય બળનો આપણે ખ્યાલ લીધો. બાહ્ય બળથી પદાર્થ છે એ પોતાની ગતિમાં ફેરફાર કરે છે, પોતાના સ્થાનમાં ફેરફાર કરે છે. હવે આગળનો આપણે મુદ્દો લઈએ કે સમતુલિત અને અસમતુલિત બળો. ઉપરોક્ત આપણે જે માહિતીનો અભ્યાસ લીધો એ અનુસંધાને હવે આપણે સમતુલિત અને અસમતુલિત બળોનો આપણે અભ્યાસ લઈએ. પહેલું તફાવત સ્વરૂપે આપણે એને સમજીએ છીએ કે જે બળ સંયુક્ત હેઠળ પદાર્થની સ્થિર અથવા ગતિમાન અવસ્થામાં ફેરફાર થતો ન હોય તો તે બળોને આપણે સમતુલિત બળો કહીએ છીએ. કે જે પદાર્થને બાહ્ય બળ આપીએ છતાંય પણ એની અવસ્થામાં ફેરફાર ન થાય તો આપણે એવા બળને સમતુલિત બળ કહીએ છીએ. તો બીજો મુદ્દો છે અસમતુલિત બળોનો. એના સામે તફાવતમાં જોઈએ તો જે બળમાં સંયુક્ત હેઠળ સ્થિર અવસ્થામાં રહેલ પદાર્થ ગતિમાન અવસ્થામાં અથવા ગતિમાન અવસ્થામાં રહેલા પદાર્થના વેગમાં એટલે કે તેની ઝડપમાં કે દિશામાં કે બંનેમાં ફેરફાર થાય તો તેવા બળોને આપણે અસમતુલિત બળો કહેવામાં આવે છે. કોઈ પણ પદાર્થ પડ્યો છે દાખલા તરીકે, તો એને બાહ્ય બળ લગાડીએ તો એ પોતાનું સ્થાન બદલશે અને દિશામાં પણ જે દિશામાં તે જવાનું હશે એ દિશામાં એ જશે તો આપણે કહેશું કે એ પદાર્થને અસમતુલિત બળ લાગી રહ્યું છે. તો સમતુલિત બળની અંદર બીજો મુદ્દો જોઈએ. સમતુલિત બળોનું પરિણામ બળ શૂન્ય હોય છે. આથી સ્થિર અવસ્થામાં રહેલો પદાર્થ સ્થિર અને ગતિમાન પદાર્થ પોતાની ગતિ અચળ વેગથી ચાલુ રાખે છે. એટલે આ મુદ્દો એમ કહેવા માંગે છે કે જો પદાર્થ સ્થિર પડ્યો હશે તો પોતાની જે સ્થિર અવસ્થાની સ્થિતિ છે એ જાળવી રાખશે, અને જો પદાર્થ જો ગતિમાન અવસ્થામાં હશે તો પોતાની ગતિ છે એ અચળ પ્રવેગી ગતિ ચાલુ રાખશે. તો હવે અસમતુલિત બળનો બીજો મુદ્દો જોઈએ કે અસમતુલિત બળોનું પરિણામી બળ શૂન્યતર એટલે કે શૂન્ય સિવાયનું હોય છે. એટલે કે કોઈપણ દાખલા તરીકે કોઈપણ પદાર્થ છે એને જો બાહ્ય બળ આપવામાં આવે તો એ બાહ્ય બળ છે એ શું થશે કે એનું મૂલ્યમાં અથવા એના સ્થાનમાં અથવા એની દિશામાં ફેરફાર થાય છે. એટલે એને આપણે અસમતુલિત બળો કહીએ છીએ. તો સમતુલિત અને અસમતુલિત બળ આપણે જોયા પછી હવે ઘર્ષણ બળ એના વિશે આપણે અભ્યાસ કરીએ. તો જ્યારે પદાર્થ કોઈ પણ સપાટીના સંપર્કમાં રહેલી ગતિ કરતો હોય ત્યારે તે સપાટી દ્વારા પદાર્થની ગતિને અવરોધતા બળને ઘર્ષણ બળ કહેવામાં આવે છે. ઘર્ષણ બળ હંમેશા ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે. દાખલા તરીકે સાયકલ ચલાવતી વખતે સાયકલ સવાર પેન્ડલ મારતો હોય છે, પરંતુ જો તે પેન્ડલ મારવાનું બંધ કરે તો સાયકલની ગતિ ધીમી પડે છે, કારણ કે તે ઘર્ષણ બળ ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે. જો સાયકલની ગતિ ચાલુ રાખવી હોય તો સાયકલ સવારને ફરીથી પેન્ડલ મારવાનું ચાલુ રાખવું પડે. અર્થાત ઘર્ષણ બળ એટલે કે કોઈ પણ પદાર્થને આપણે બાહ્ય બળ આપીએ છીએ ત્યાર સુધી તે ગતિ કરે છે, પરંતુ જે ગતિની વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ લાગે છે. આપણે
જ્યારે કોઈ પણ વાહન આપણે ચલાવીએ છીએ ત્યારે એને જો ઊભું રાખવું હોય અથવા એને ધીમું પાડવું હોય તો આપણે બ્રેક મારીએ છીએ. બ્રેક લગાડવાથી શું થાય છે કે જેની ગતિની વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ લાગે છે એને કારણે વાહન ઊભું રહી જાય છે. આપણે પણ ઘણી વખત બાહ્ય બળ આપવાનું બંધ કરી દઈએ તો કોઈ પણ પદાર્થ છે જ્યાં સુધી એના અંદર રહેલી ઉર્જા છે ત્યાં સુધી તે ચાલ્યા રાખશે અને એની ઉર્જામાં સમય સાથે એનો ઘટાડો થાય છે, કારણ કે તે ઘર્ષણ અનુભવે છે અને ઘર્ષણ અનુભવે છે તો તેને ઘર્ષણ બળ ગતિની વિરુદ્ધ દિશામાં લાગતું હોવાથી પદાર્થ છે પોતાની ગતિ ધીરે ધીરે અવરોધી રહ્યો છે અથવા અવરોધતા એ ધીમે ધીમે પોતાની સ્થિતિ છે એ જે ગતિમાન અવસ્થામાંથી સ્થિર થઈ જશે. તો આપણે અત્યારે ઘર્ષણ બળ પણ જોયું. હવે આપણે આગળનો મુદ્દો જોઈએ જે ગેલેલિયોનો ખ્યાલ છે એનો પણ આપણે અહીંયા આકૃતિ દ્વારા આપણે સમજણ લેવાની છે, બરાબર. તો તમને જ્યાં જ્યાં આકૃતિઓનો ખ્યાલ મળે એ માટે આકૃતિ પણ અહીં મૂકેલી છે. તો ગેલેલિયોએ જે આ ગતિનો ખ્યાલ આપ્યો છે એના વિશે આપણે થોડુંક સ્પષ્ટીકરણ લઈ લઈએ કે ગેલેલિયો ઈસવીસન 1564થી 1642 એ ઢાળ પર ગતિ કરતા પદાર્થ માટે કરેલા પ્રયોગો પરથી અવલોકન કર્યું છે. તો પહેલી અવસ્થા છે એની અવલોકન કર્યું છે. એમાં પહેલી અવસ્થા કે જ્યારે લખોટી ઢાળવાળી સપાટી પરથી એ નીચે તરફ ગતિ કરે છે ત્યારે તેના વેગમાં વધારો થાય છે. અત્યારે તમે જોઈ શકો છો કે કોઈ પણ પદાર્થ છે એ જ્યારે ગતિ કરે છે ત્યારે નીચેની દિશામાં જો ગતિ કરે ઢોળાવાળી સપાટીમાં તો એનો વેગમાં વધારો થાય છે અને લખોટી પ્રવેગી ગતિ કરે છે. તમે અહીં જોઈ શકો છો કે ઉપર V1 થી V2 સુધી બોલ છે ઉપરથી નીચે તરફ આવે છે અને એને કારણે શું થાય છે કે એની ગતિમાં વધારો થાય છે. હવે ત્યાર પછી બીજી અવસ્થા છે એ આપણે જોઈએ કે બીજી અવસ્થામાં ગેલેલિયો જે એનું તારણ આપ્યું છે એની આપણે માહિતી લેશું. તો બીજી અવસ્થામાં શું કીધું, જ્યારે લખોટી ઢાળવાળી સપાટી પર નીચેથી ઉપર તરફ જ્યારે એ ગતિ કરે છે નીચેથી ઉપર તરફ એની આપણે અહીંયા બાબતનું આપણે વર્ણન કરવાનું છે. તમે જોઈ શકો છો કે મેં એરો મારેલો છે કે જ્યારે લખોટી ઢાળવાળી સપાટી પર નીચેથી ઉપર તરફ ગતિ કરે છે ત્યારે તેના વેગમાં ઘટાડો થાય છે, કારણ કે ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ દિશામાં એટલે કે અધો દિશામાં કોઈ પણ પદાર્થ ગતિ કરશે ત્યારે ગુરુત્વાકર્ષણના નિયમ પ્રમાણે એના વેગમાં ઘટાડો થશે, એટલે કે લખોટી પ્રતિપ્રવેગી ગતિ કરે છે. અહીં બોલ છે V1 છે અને ધીમે ધીમે એને ઉપર લઈ જવામાં આવે છે ત્યારે એ V2 એનો વેગ પ્રાપ્ત કરે છે, પરંતુ શરૂઆતના વેગ કરતાં એનો વેગ છે એ ક્રમશઃ ઘટતો જશે. ત્યાર પછી જે ગેલેલિયોએ પ્રયોગ કર્યો છે એનું આપણે આગળ જોઈએ તો ત્યાર પછી ગેલેલિયોએ તેના પ્રયોગમાં ઘર્ષણ રહિત બે ઢાળનો ઉપયોગ કરી લખોટીની ગતિનો અભ્યાસ કર્યો અને તે પરથી અવલોકન કર્યું. તો આકૃતિ C માં દર્શાવ્યા પ્રમાણે બે સમાન ઢાળવાળી ઘર્ષણ રહિત સપાટીઓમાંથી કોઈપણ એક ઢાળ પરથી અમુક ઊંચાઈએથી લખોટીને ધક્કો માર્યા વગર ગતિ કરવા દેવામાં આવે તો લખોટી બીજા ઢાળ પર તેટલી જ ઊંચાઈ સુધી પહોંચે છે અને અહીં લખોટી બંને ઢાળ પર સમાન અંતર કાપે છે. આ કિસ્સામાં θ1 બરાબર θ2 અને D1 બરાબર D2 અને H1 બરાબર H2 છે. તો અહીં θ1 અને θ2 એ ઢાળના નમન કોણ કે ઢાળના સમસ્થિતિ સપાટી સાથે કોણ કહે છે. તો આપણે એ આકૃતિ દ્વારા સમજીએ. અહીંયા આપણે આકૃતિ C બતાવેલી છે કે બંને આકૃતિ Cનો આપણે અભ્યાસ લઈએ છીએ કે બંને બાજુ પદાર્થ છે બંને બાજુ અહીંથી પદાર્થને બંને ઢાળવાળી સપાટી લેવામાં આવી છે. પદાર્થને નીચેની તરફ ગતિ કરે છે, પદાર્થ નીચેની તરફ ગતિ કરે છે, બરાબર. અહીંયા એરો મારું છું, બરાબર. તો એવી જ રીતે પદાર્થ પાછો ઉપરની દિશામાં ગતિ કરશે અને ઉપર ગયા પછી પદાર્થ પાછો ગબડીને નીચે આવશે અને જે સામે પાટિયું મૂકેલું છે ત્યાં પાછો જશે. તો એનો મતલબ કે અહીં પદાર્થની લીસી સપાટી છે અને બંનેના નમન કોણ સરખા છે. તેથી પદાર્થ છે જેટલી ઊંચાઈથી ફેંકવામાં આવે છે એટલી ઊંચાઈ સામે H2 ઊંચાઈ પ્રાપ્ત કરશે અને પાછો નીચેની તરફ આવશે. તો અહીં આપણે ગેલેલિયો દ્વારા A, B અને Cમાં ગેલેલિયોએ બે ઢાળવાળી સપાટીનો પ્રયોગ કર્યો છે જેની બંને બાજુ નમન કોણ સરખા છે અને પદાર્થને લીસી સપાટી છે એટલે ગબડાવવામાં આવે છે, જેથી જેટલી ઊંચાઈથી ગબડાવવામાં આવે છે તો એ જ બોલ છે સામે એટલી જ ઊંચાઈ પ્રાપ્ત કરે છે અને સામે H2 ઊંચાઈ મેળવે છે. તો આવી રીતે આ જે ગેલેલિયોએ જે મેળવેલા 3 પરિણામો છે એનો આપણે અભ્યાસ કર્યો, બરાબર. હવે ત્યાર પછી જે આપણે તારણ મળ્યું છે એની પણ આપણે થોડીક સમજણ મેળવી લઈએ કે અહીં આકૃતિ Dમાં જુઓ, પહેલી સપાટીનો ઢાળ અચળ રાખી બીજી સપાટીનો ઢાળ ઘટાડવામાં આવે
ત્યારે પણ લખોટી પહેલાં ઢાળ જેટલી જ ઊંચાઈ પ્રાપ્ત કરે છે, પરંતુ આ માટે તે બીજી સપાટી પર વધુ અંતર કાપે છે. એટલે કે θ4 <3 <3 તો D4 D3 અને D2 પ્રત્યેક વખતે જુઓ કે H1 બરાબર H2 છે, એટલે કે અહીં ઊંચાઈ સરખી છે, બરાબર. હવે જો જમણી બાજુનું સમતલ સમક્ષિતિજ કરી દેવામાં આવે, એટલે કે ઢાળ ઘટાડીને શૂન્ય કરવામાં આવે, તો લખોટી મૂળ ઊંચાઈ પ્રાપ્ત કરવામાં સમક્ષિતિજ સમતલ પર સતત ગતિ કરતી રહેશે, અને આ કિસ્સામાં લખોટી પર લાગતું અસમતુલિત બળ શૂન્ય થશે. જેથી કારણ કે અસમતુલિત બળ અહીં શૂન્ય થઈ જશે. હવે એના પરથી આપણે તારણ મેળવીએ કે ગેલિલીઓએ જે આપણે પ્રયોગ જોયા, એના 3 આકૃતિઓ જોઈ. પહેલી આકૃતિની અંદર પદાર્થને ઊંચાઈ ઉપરથી ગબડાવવામાં આવે છે ત્યારે એના વેગમાં વધારો થાય છે. બીજી આકૃતિ આપણે જોઈ, એના અંદર શું થાય છે કે પદાર્થને નીચેથી કરીને ઉપર તરફ ગબડાવવામાં આવે છે, તો શું થાય છે, એના વેગમાં ઘટાડો થાય છે. અને ત્રીજી આકૃતિમાં આપણે જોયું કે બંને બાજુ જો લીસી સપાટીવાળા સરખા નમન કોણ લઈ અને પદાર્થને ગબડાવવામાં આવે તો સરખી ઊંચાઈથી ફેંકવામાં આવે તો સામે તેટલી જ ઊંચાઈ પ્રાપ્ત કરે છે. તો તારણ જોઈએ કે લખોટીની અહીં આપણે તારણ એનું જોઈએ છીએ, તો લખોટીની ગતિ માટે અસમતુલિત બળ જરૂરી છે, પરંતુ લખોટીની અચળ ગતિ ચાલુ રાખવા માટે કોઈ પણ પરિણામી બળની જરૂર પડતી નથી. આમ પદાર્થના વેગમાં ફેરફાર કરવા માટે અસમતુલિત બાહ્ય બળ આવશ્યક છે, પરંતુ પદાર્થની અચળ ગતિ ચાલુ રાખવા માટે અચળ વેગી ગતિ ચાલુ રાખવા માટે અસમતુલિત બાહ્ય બળની કોઈ આવશ્યકતા નથી. તો આ આપણે તારણ દ્વારા મેળવ્યું. હવે આપણે ન્યૂટનનો પ્રથમ નિયમ જોશું. પ્રથમ નિયમ જોઈએ છીએ કે દરેક પદાર્થ પોતાની સ્થિર અવસ્થા કે સુરેખ પથ ઉપર અચળ ગતિની અવસ્થા જાળવી રાખે છે, જ્યાં સુધી તેના પર કોઈ બાહ્ય બળ વડે અવસ્થા બદલવાની ફરજ ન પડે ત્યાં સુધી, તો અથવા જ્યાં સુધી કોઈ પદાર્થ પર અસમતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી તે પદાર્થ સ્થિર અવસ્થામાં હોય તો તે સ્થિર અવસ્થામાં રહે છે, અને જો પદાર્થ અચળ વેગી ગતિ કરતો હોય તો તે પદાર્થ પોતાની અચળ પ્રવેગી ગતિ ચાલુ રાખે છે. તો આ પ્રથમ નિયમ છે, એનું આપણે જો થોડુંક વિસ્તારથી સ્પષ્ટીકરણ લઈએ તો જે પદાર્થ સ્થિર અવસ્થામાં છે તો એ સ્થિર જ પડ્યો રહેશે, અને જે પદાર્થ જો ગતિમાન અવસ્થામાં હોય તો તે પોતાની અચળ પ્રવેગી ગતિ ચાલુ રાખે છે. તો એ પહેલો નિયમ છે, પરીક્ષાની અંદર પણ પૂછાતો હોય છે. હવે એની સમજૂતી મેળવી લઈએ. તો સમજૂતીની અંદર સ્થિર અવસ્થામાં રહેલા પદાર્થ પર અસમતુલિત બાહ્ય બળ ન લાગે તો તે સ્થિર અવસ્થામાં જ રહે છે. દાખલા તરીકે ટેબલ જ્યાં પડી છે ત્યાં મૂળ અવસ્થામાં જ પડેલી રહેશે, અથવા ટેબલ ઉપર પડેલું પુસ્તક છે તો આપણે જ્યાં સુધીને ઉપાડશું નહીં તો ત્યાં સુધી જ તે ત્યાં મૂળ અવસ્થામાં જ પડેલું રહેશે. દાખલા તરીકે ટેબલ પર સ્થિર પડેલું પુસ્તક જ્યાં સુધી તેના પર અસમતુલિત બાહ્ય બળ લગાડવામાં ન આવે ત્યાં સુધી સ્થિર અવસ્થામાં જ રહે છે. બીજો મુદ્દો છે ગતિમાન અવસ્થામાં રહેલા પદાર્થ પર અસમતુલિત બાહ્ય બળ ન લાગે તો તે અચળ પ્રવેગી ગતિ અવસ્થામાં રહે છે. ત્રીજો મુદ્દો બળના કારણે પદાર્થની સ્થિર અવસ્થામાં અથવા ગતિમાન અવસ્થામાં ફેરફાર થાય છે. આ સ્પષ્ટ થાય છે કે ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ બળની વ્યાખ્યા આપે છે. તો બળની વ્યાખ્યા શું છે? તો જે બાહ્ય બળ વડે પદાર્થની સ્થિર કે ગતિમાન અવસ્થામાં ફેરફાર થાય તો તેને આપણે તેની અસરને બળ કહીએ છીએ. તો બળ પ્રથમ નિયમ છે એની વ્યાખ્યા આપે છે, જ્યાં સુધી પદાર્થને કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ ન લગાડવામાં આવે તો પદાર્થ છે એ પોતાની મૂળ અવસ્થા છે સ્થિર હશે તો સ્થિર રહેશે, અને જો મૂળ અવસ્થા જો ગતિમાન અવસ્થામાં હશે તો તે પોતાની અચળ પ્રવેગી ગતિ ચાલુ રાખશે. તો આપણે મિત્રો ખ્યાલ જ છે કે આપણે કોઈ પણ ટાયરને જ્યારે આપણે ટાયરથી રમતા હોઈએ ત્યારે ટાયરને જો લાકડીથી બાહ્ય બળ આપીએ તો ટાયર છે એ પોતાની અચળ પ્રવેગી ગતિ ચાલુ રાખે છે, પરંતુ જો ટાયરને બાહ્ય બળ આપવાનું બંધ કરી દઈએ તો ટાયર છે એ પોતાની જે ગતિમાન અવસ્થા છે એમાં ફેરફાર થઈ જશે અને પોતે સ્થિર થઈ જશે. તો અહીં એમ કહેવા માંગે છે પ્રથમ નિયમ કે પદાર્થ સ્થિર હશે તો સ્થિર રહેશે, અને ગતિમાન અવસ્થામાં જો એ ગતિ કરતો હશે તો તે પોતાની અચળ પ્રવેગી ગતિ ચાલુ રાખશે. હવે જડત્વ અને તેના પ્રકારો જોઈએ. જડત્વ અને તેના પ્રકારો અહીં આકૃતિ દ્વારા સ્પષ્ટીકરણ આપેલું છે. તો પહેલું જુદા જુદા ઢાળ સાથે ગેલિલીઓના પ્રયોગ પણ અહીંયા ડી સ્થિતિ અહીંયા બતાવવામાં આવેલી છે. તો એ જડત્વના પ્રકારોથી આપણે સમજશું. જડત્વ અને તેના પ્રકારો.
પદાર્થ પર જ્યાં સુધી અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી પદાર્થ પોતાની સ્થિર કે અચળ પ્રવેગી અવસ્થા જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે. પદાર્થના આ ગુણધર્મને પદાર્થનું જડત્વ કહે છે. હા, અહીંયા આપણે ખ્યાલ આવી ગયો કે જડત્વ એટલે શું. કારણ કે પદાર્થ પર જ્યાં સુધી અસંતુલિત બાહ્ય બળ ન લગાડવામાં આવે ત્યાં સુધી પદાર્થ પોતાની સ્થિર કે અચળ પ્રવેગી અવસ્થા જાળવી રાખે છે અને આ ગુણધર્મને પદાર્થનું જડત્વ કહે છે. પદાર્થનું જડત્વ એ યાદ રાખવાનો છે, બરાબર. ત્યાર પછીનો આપણે મુદ્દો લઈએ કે દરેક પદાર્થ પોતાની ગતિની અવસ્થામાં થતા પરિવર્તનનો વિરોધ કરે છે. કોઈ વસ્તુની સ્થિર અવસ્થામાં રહેવાની કે અચળ વેગથી ગતિમાં રહેવાની પ્રકૃતિને જડત્વ કહે છે. અહીં આ મુદ્દો ફરી સમજી લઈએ કે દરેક પદાર્થ છે પોતાની ગતિની અવસ્થામાં થતા પરિવર્તનનો વિરોધ કરે છે. તો કોઈ વસ્તુની સ્થિર અવસ્થામાં રહેવાની અચળ વેગથી ગતિમાં રહેલી પ્રકૃતિને જડત્વ કહે છે. તો આ પણ મુદ્દો એક આપણને યાદ રાખવાનો છે, બરાબર. આ જ કારણથી ન્યૂટનના ગતિના પ્રથમ નિયમને જડત્વનો નિયમ પણ કહેવામાં આવે છે. કારણ કે જડત્વનો નિયમ એ છે કે જો પદાર્થ સ્થિર હશે તો સ્થિર અવસ્થામાં જ રહેશે, પદાર્થ જો ગતિ કરતો હશે તો અચળ પ્રવેગી ગતિ ચાલુ રાખશે. તો આ ગુણધર્મને પદાર્થનું જડત્વ કહે છે, બરાબર. તો એ ન્યૂટનનો પ્રથમ નિયમ છે, જડત્વનો પણ આપણે નિયમ કહી શકીએ છીએ. ત્યાર પછી જડત્વના પ્રકારો જોઈ લઈએ. જડત્વના પ્રકારો તો પ્રથમ છે કે સ્થિર સ્થિતિનું જડત્વ. અત્રે આપણે જોઈએ છીએ કે સ્થિર સ્થિતિનું જડત્વ. તો સ્થિર સ્થિતિનું જડત્વમાં શું કહેવા માંગે છે, તો આપણે એના વિશે આપણે અભ્યાસ લઈએ. તો સ્થિર બસમાં ધારો કે કોઈ વ્યક્તિ ઊભો હોય અને બસ અચાનક ચાલુ થાય તો આવી સ્થિતિમાં તે વ્યક્તિ પાછળની તરફ નમી જાય છે. તો તે સ્થિર સ્થિતિનું જડત્વ કહેવામાં આવે છે. એનો મતલબ કે બસ જ્યારે ઉપડે છે ત્યારે એના ઉપર મુસાફર છે સ્થિર અવસ્થામાં હશે, પરંતુ જેવી બસ ચાલુ થઈ અને ગતિમાં આવશે ત્યારે એના બસમાં બેસેલ જે વ્યક્તિ છે એ પાછળની તરફ નમી જાય છે, બરાબર. તેને આપણે સ્થિર જડત્વ કહેશું. ઓકે. ત્યાર પછી ગતિનું જડત્વ કે અચળ વેગથી સુરેખ માર્ગ પર ગતિ કરતી મોટર કારમાં ડ્રાઈવર અચાનક બ્રેક મારે તો ડ્રાઈવર સીટની આગળ પેનલ સાથે અથડાય અને ઘાયલ થાય છે. તો મિત્રો બીજો મુદ્દો જે આપણે લઈએ છીએ કે ગતિનું જડત્વ. ગતિની જડત્વની અંદર આપણે ઘણી વખત જોયું તો બસની અંદર આપણે બેઠા હોઈએ અને બસ ગતિમાન હોય અને કદાચ આગળ બમ્પ આવે અથવા કોઈ વળાંક આવે તો જો બસ ચાલક છે એ બ્રેક મારે છે અને એને કારણે એના અંદર બેઠેલ મુસાફર છે એ આગળની તરફ નમી જાય છે. તો એ ગતિનું જડત્વ છે. ઉદાહરણ દ્વારા તમને સ્પષ્ટીકરણ આપ્યું મેં. તો બીજો મુદ્દો લઈએ કે આ પ્રકારના અકસ્માતથી બચવા સુરક્ષા બેલ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. સુરક્ષા બેલ્ટ વ્યક્તિની શરીરની આગળ તરફની ગતિને ધીમી પાડવા બળ લગાડે છે અને તેથી વ્યક્તિ ઘાયલ થતાં બચે છે. આપણે ટ્રાફિકના કે વાહનોના રૂલ્સ પ્રમાણે બેલ્ટ પહેરવામાં આવે છે. બેલ્ટથી શું થાય છે, જ્યારે બ્રેક લાગે છે અથવા વાહન છે ઓચિંતું ઊભું રહે છે અથવા કોઈ પણ સાથે ટકરાય છે, અકસ્માત થાય એ સ્થિતિએ, ત્યારે જ્યારે અંદર બેઠેલ ચાલક હોય અથવા વ્યક્તિ હોય તે આગળ તરફ નમી જાય છે. જો એના બધાએ જો સુરક્ષા બેલ્ટ એટલે કે ત્યાં જો બેલ્ટ લગાડેલો હોય સુરક્ષા બેલ્ટ તો એને કારણે શું થાય, એની ગતિ અવરોધાય છે અથવા ગતિને ધીમી પાડે છે અને વ્યક્તિ છે ઘાયલ થતાં બચે છે. ત્યાર પછી ત્રીજો મુદ્દો છે દિશાનું જડત્વ. કોઈ પણ વ્યક્તિ જો સુરેખ પથ પર ગતિ કરતી બસમાં સીટ પર બેઠેલો હોય તો તે વ્યક્તિ પણ બસની જેમ સુરેખ પથ ઉપર ગતિમાં હોય છે. જો બસનો ડ્રાઈવર બસને અત્યંત ઝડપથી તીવ્ર વળાંક આપે તો તે વ્યક્તિ વળાંકની વિરુદ્ધ દિશામાં નમી જાય છે. મિત્રો દિશાનું જડત્વ એટલે કે કોઈ પણ સુરેખ પથ ઉપર કોઈ પણ પદાર્થ ગતિ કરે છે તો એ પદાર્થ સાથે જે જોડાયેલ કોઈ પણ વસ્તુ છે એ પણ ગતિમાન હોય છે અને જો મૂળ પદાર્થ છે એ જો કદાચ પોતાની દિશામાં વિચલિત થાય તો એને સાથે જોડાયેલ બીજો પદાર્થ એટલે કે એના ઉપર આવેલ પદાર્થ છે એ પણ એની દિશામાં વિરુદ્ધ દિશામાં વિચલિત થશે એટલે કે નમી જશે. ઓકે. તો એના દિશાની જડત્વની અંદર આપણે મુદ્દો જોઈએ તો દળ અને જડત્વ વચ્ચેનો સંબંધ જોઈએ તો એક સરખા બાહ્યબળ વડે પુસ્તકથી ભરેલ બોક્સને ખસેડવા કરતાં ખાલી બોક્સને સહેલાઈથી ખસેડી શકાય છે.
ઓકે, આપણે કોઈ પણ ખાલી બોક્સ હોય એને ઉપાડીને મૂકવું હોય તો મૂકી શકીએ છીએ, પરંતુ જો એ બોક્સની અંદર કાંઈ વસ્તુ ભરેલી હોય તો આપણને વજન લાગે છે, અથવા એ બોક્સને ખસેડવામાં આપણે મુશ્કેલી અનુભવીએ છીએ. તો તેવી જ રીતે એક ફૂટબોલને કિક મારીએ તો તે દૂર સુધી ગતિ કરે છે, જ્યારે તેટલા જ બળથી તેટલી જ સાઇઝના પથ્થરને કિક મારવામાં આવે તો તે ભાગે જ ગતિ કરશે, બરાબર. જેટલો ફૂટબોલ છે તો એ ફૂટબોલને આપણે કિક મારીએ છીએ ને ફૂટબોલ જેટલો ગતિ કરે છે એની જગ્યાએ જો કોઈ પથ્થર હોય તો એને આપણે કિક મારીએ તો ભાગે જ એ ગતિ કરશે અને પગમાં પણ વાગશે. તો આ જ રીતે ત્રીજો મુદ્દો લઈએ કે સ્થિર અવસ્થામાં જમીન પર પડેલા એક માચિસના દડા અને બીજી ટેનિસના દડા પર એક સરખા મૂલ્યનો બળ વડે બેટથી ફટકો લગાવવામાં આવે તો માચિસના દડા કરતાં ટેનિસનો દડો વધારે દૂર જાય છે. એક હાથલારીને ગતિ આપવા માટે જેટલા બાહ્ય બળની જરૂર હોય છે તેટલું જ બાહ્ય બળ જો સ્થિર ટ્રેન પર લગાડવામાં આવે તો ટ્રેનની ગતિમાં આવતી નથી. તો ઉપરોક્ત ઉદાહરણ પરથી સ્પષ્ટ થાય છે કે ભારે પદાર્થનું જડત્વ વધારે હોવાથી તેઓ મૂળ અવસ્થા જાળવી રાખે છે અથવા તેઓ પોતાની મૂળ ગતિની અવસ્થામાં ફેરફારનું વલણ ઓછું ધરાવે છે, પણ હલકા પદાર્થનું જડત્વ ઓછું હોવાથી તેઓ સહેલાઈથી પોતાની મૂળ અવસ્થા જાળવી રાખી શકતા નથી. આમ પદાર્થનું જડત્વ જેમ વધુ તેમ તે પદાર્થ પોતાની મૂળ પ્રારંભિક અવસ્થામાં નવી અવસ્થામાં જવાનો પ્રતિકાર વધુ કરે છે ને કોઈ વસ્તુનું જડત્વ તેના દ્રવ્યમાન દ્વારા માપી શકાય છે. વધુ દળ ધરાવતા પદાર્થનું જડત્વ વધારે અને ઓછું દળ ધરાવતા પદાર્થનું જડત્વ ઓછું હોય છે. જડત્વ એ પદાર્થનું એવું કુદરતી વલણ છે કે જે પદાર્થની સ્થિર કે ગતિમાન અવસ્થામાં થતા ફેરફારનો વિરોધ કરે છે અને કોઈ પણ પદાર્થનું દ્રવ્યમાન તેના જડત્વનું માપ છે. ઓકે મિત્રો, આપણે કોઈ સાયકલ હોય તો સાયકલનું જડત્વ ઓછું છે તો આપણે એને સરળતાથી ધક્કો મારી અને આપણે એને ગતિમાન અવસ્થામાં ફેરવી શકીએ છીએ. જો સાયકલની જગ્યાએ જો કદાચ મોટું વાહન ટ્રક હોય તો ટ્રકને આપણે ધક્કો મારીએ તો એ કદાચ હલશે, નહીંતર તો એ પોતાનો જે ગતિમાન અવસ્થા છે એનો વિરોધ કરશે, કારણ કે એનું જડત્વ વધારે છે તેથી તેને વધારે બળની જરૂર પડશે. તો આ મુદ્દો આપણે સ્પષ્ટીકરણ કર્યો એટલે તમને ખ્યાલ આવી જ ગયો હશે. હવે આપણે એના પછી જે મુદ્દો છે એ આપણે બીજા વિડિયાની અંદર લેશું. આ વિડિયાની અંદર આપણે ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ જોયો, સમતુલિત બળ, અસમતુલિત બળ અને જડત્વ જોયું, અને દળ અને જડત્વ વચ્ચેનો આપણે સંબંધ પણ જોયો. જે તમને બધા મુદ્દાઓ છે એનું ઉદાહરણ સાથે સ્પષ્ટીકરણ આપ્યું છે. તો આ વિડિયાની અંદર આપણે આટલું જ લઈએ છીએ. હવે એના પછી જે નવો વિડીયો મોકલીશ એના અંદર ભાગ 2ની અંદર આપણે ન્યૂટનના બીજો નિયમ, ન્યૂટનનો ત્રીજો નિયમ છે એના અંદર આપણે અભ્યાસ લેશું. તો અત્યારે મેં તમને આ વિડીયાની અંદર જે સમજાવ્યું છે એ તમે સરસ રીતે વિડીયોની અંદર સમજી અને આટલા મુદ્દાઓ છે કંઠસ્થ કરી લેજો, જેથી હું તમને પ્રશ્નો મોકલીશ તો એ પ્રશ્નોની અંદર તમે મૌલિક લખી શકો. તો આભાર, ધન્યવાદ, થેન્ક યુ.